નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ્સના અગાઉના પાર્ટની અંદર જુદા જુદા ઇન્ટરમીડિયેટ કેવા પ્રકારના હોય છે એના વિશે માહિતી કરી અને સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન એ આપણે છેલ્લા ભાગ 3માં આપણે જોયું હતું. આજે મિત્રો સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જ્યારે કાર્બ એનાયનની સ્ટેબિલિટીની આપણે વાત કરતા હોઈએ ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. કાર્બ એનાયનમાં 3 વેલેન્સી હોય છે અને ઋણ વીજભાર હોય છે મિત્રો. એટલે કુલ 8 ઇલેક્ટ્રોન છે. 6 જે છે એ બોન્ડિંગ ઇલેક્ટ્રોન સિગ્મા અને 2 લોન પેર ઇલેક્ટ્રોન, એમ કે 8 ઇલેક્ટ્રોન છે જે પેર્ડ હોય છે અને એના ઉપર ઋણ વીજભાર છે. એટલે કાર્બન જે છે એ ઋણ વીજભારિત હોય છે. હવે જે પરિબળો આ ઋણ વીજભારમાં ઘટાડો કરશે એ પરિબળો મિત્રો કાર્બ એનાયન જે છે એની સ્થિરતામાં વધારો કરશે. તો મિત્રો, વારાફરતી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ જે છે એને આપણે લેતા જઈએ છીએ. તો સૌથી પહેલું જે છે એ આલ્ફા ઇફેક્ટ, જેને બેક બોન્ડિંગ. આપણે કાર્બોકેટાયનમાં પણ આની ચર્ચા કરી હતી, પણ મિત્રો કાર્બોકેટાયન કરતા અહીંયા કાર્બ એનાયનમાં બેક બોન્ડિંગ જુદા પ્રકારનું છે. કાર્બોકેટાયનમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હતો, એટલે કે ખાલી p ઓર્બિટલ હતી, એટલે પડોશમાં ઇલેક્ટ્રોન આપી શકે એવા વિષમ પરમાણુની જો હાજરી હોય તો બેક બોન્ડિંગ થતું હતું. એટલે બે નજીકના એડજસન્ટ જે પરમાણુઓ જે છે એમાં એક ઉપર વેકન્ટ ઓર્બિટલ હોવી જોઈએ અને બીજા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ. હવે અહીંયા આપણે વાત કરીએ તો કાર્બ એનાયનમાં જે કાર્બન જે છે એના ઉપર ઋણ વીજભાર છે, તો પડોશમાં એ પરમાણુ જો આવેલો હોય મિત્રો, એ પરમાણુ કેવો હોવો જોઈએ કે જે વેકન્ટ ડી ઓર્બિટલ ધરાવતો હોય. તો એ વખતે શું થાય છે તો કે બેક બોન્ડિંગ થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન જે છે, કાર્બન જે એનાયન જે છે એના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને અહીંયા દ્વિબંધની રચના થાય છે મિત્રો. અને જે ચાર્જ જે છે એ પરમાણુ પર આવી જાય છે ઋણ વીજભાર. એટલે સંસ્પંદન દરમિયાન કાર્બન જે છે એનો ચાર્જ જે છે બિલકુલ જતો રહે છે, ઓછો થાય છે. એટલે એમ કહી શકાય કે બધા જ પરિબળોમાં બેક બોન્ડિંગ જો થતું હોય તો એ પરિબળ સૌથી વધુ સ્થાયિત્વમાં વધારો કરે છે. મિત્રો, અહીંયા હવે મહત્વની બાબત છે કે બેક બોન્ડિંગ માટે શું જોઈએ મિત્રો? એ પરમાણુ જોઈએ. એ પરમાણુ કેવો હોવો જોઈએ? તો કે એ પરમાણુ જે છે એ એટોમિક નંબર 13 થી 17, 13 જે છે એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. જો આ પરમાણુ હોય તો આવા પરમાણુઓ જો સંયોજનમાં હોય તો એમની ડી ઓર્બિટલ જે છે એ હંમેશા મિત્રો વેકેન્ટ હોય છે, ખાલી હોય છે. તો ડી ઓર્બિટલ વેકન્ટ હોય એવા એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન, હેલોજનમાં પણ ફ્લોરિન નહીં, ક્લોરીન. તો અહીંયા આપણે કહી શકીએ કે આવા પરમાણુઓની હાજરી જો કાર્બ એનાયનની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં હોય તો બેક બોન્ડિંગ થાય છે. હવે મિત્રો, ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ અહીંયા CH2 OH. તો અહીંયા મિત્રો તમે જુઓ છો કે કાર્બ એનાયન છે, પણ અહીં પણ જે છે CH2SH છે મિત્રો બીજું. તો અહીંયા સલ્ફર છે મિત્રો, જ્યારે અહીંયા ઓક્સિજન છે. તો ઓક્સિજન જે 13 થી 17 ની વચ્ચે નથી આવતો. ઓક્સિજન પાસે ડી વેકન્ટ ઓર્બિટલ નથી, એની પાસે નથી મિત્રો. એટલે વેકન્ટ ઓર્બિટલ નથી, એટલે બેક બોન્ડિંગ થતું નથી, એટલે નો બેક બોન્ડિંગ સ્ટેબિલિટી. પણ સલ્ફર પાસે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેકન્ટ ડી ઓર્બિટલ છે અને આ વેકન્ટ ડી ઓર્બિટલમાં
કાર્બ એનાયનના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા બેક બોન્ડિંગ કરી શકે અને પરિણામે અહીંયા બેક બોન્ડિંગ સ્ટેબિલિટી ઉત્પન્ન થાય છે. તો આમ CH2OH જે કાર્બ એનાયન છે એના કરતા CH2SH કાર્બ એનાયન એ વધુ સ્થાયી છે. તો સ્થાયી હોવાનું કારણ શું કે બેક બોન્ડિંગ થાય છે. તો મિત્રો અહીંયા આપણે બેક બોન્ડિંગ સમજ્યા કે બેક બોન્ડિંગ શું છે, જેને આલ્ફા ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. તો કાર્બ એનાયનમાં જે કાર્બ આયન છે, કાર્બન કે જેના ઉપર ઋણ વીજભાર છે, એની એક્ઝેક્ટ પડોશમાં એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર ને હેલોજન આવા પરમાણુઓ 13 થી 17 વચ્ચેના કે જે ખાલી ડી ઓર્બિટલ ધરાવે છે, એવા પરમાણુઓ જ્યારે હોય ત્યારે બેક બોન્ડિંગ થાય છે અને વેકન્ટ ડી ઓર્બિટલમાં, અને આ બેક બોન્ડિંગને કારણે કાર્બ એનાયનની સ્થિરતામાં વધારો થાય છે. તો મિત્રો આ બેક બોન્ડિંગને ખાસ ધ્યાનમાં લેવાનું. હવે મિત્રો જે વસ્તુ આપણે કાર્બોકેટાયનમાં જોયેલી પ્રાયોરિટી ક્રમ, એ જ પ્રાયોરિટી ક્રમ અહીંયા પણ છે મિત્રો. કાર્બ એનાયન અને કાર્બોકેટાયનમાં પોઝિટિવ ચાર્જ છે કાર્બન ઉપર, જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ છે. તો સૌથી અગત્યનું જે છે પહેલું BBS એટલે બેક બોન્ડિંગ સ્ટેબિલિટી. તો બેક બોન્ડિંગ સ્ટેબિલિટીની જે અગાઉ ચર્ચા કરી એ સૌથી વધુ કાર્બોકેટાયનને સ્થાયિત્વ આપે છે. ત્યારબાદ મિત્રો બીજું આપતું હોય તો એરોમેટિસિટી. તમારું કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક હોય તો એમાં સંસ્પદન ખૂબ જ માત્રામાં થાય છે અને એરોમેટિસિટીને કારણે પણ એનું સ્થાયિત્વ વધે છે. ત્યારબાદ મિત્રો કોન્જ્યુગેશન હોય જ્યારે, તો કાર્બ એનાયનમાં શું છે, જે કાર્બન જે છે જે ઋણ વીજભાર એના કોન્જ્યુગેશન અવસ્થામાં દ્વિબંધ આવેલો હોય તો એ વખતે મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે છે. આ મેસોમેરિક ઇફેક્ટ +M કે -M બે પ્રકારની હોઈ શકે. +M ઇફેક્ટ જે છે એ ઇલેક્ટ્રોન પૂરક એટલે કે ઇલેક્ટ્રોન સિસ્ટમને આપે છે અને -M ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો એ વખતે જ્યારે પણ આવું કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય ત્યારે રેઝોનન્સ થાય છે મિત્રો, અને રેઝોનન્સને કારણે જે મેસોમેરિક ઇફેક્ટ ઉદ્ભવે છે એ મેસોમેરિક ઇફેક્ટ એ કાર્બોકેટાયનને સ્થાયી અથવા તો અસ્થાયી બનાવે છે. તો એ કયા પ્રકારની છે એ ખાસ અગત્યનું છે. ત્યારબાદ મિત્રો આવે છે બીજું H એટલે હાઇપર કોન્જ્યુગેશન. મિત્રો હાઇપર કોન્જ્યુગેશન જે છે એ પણ +H અને -H એમ બે પ્રકારનું હોય છે. તો જો માઇનસ પ્રકારનું હોય કોન્જ્યુગેશન તો એ સ્થાયિત્વમાં વધારો કરે છે, પણ પ્લસ પ્રકારનું હોય તો એ કાર્બોકેટાયન જે છે ઘટાડો કરે છે. તો અહીંયા H છે. ત્યારબાદ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એટલે કે પ્રેરક અસર. તો પ્લસ પ્રેરક અસર જે છે એ સ્ટેબિલિટીમાં ઘટાડો કરે છે, જ્યારે માઇનસ પ્રેરક અસર -I અસર એ વધારો કરે છે. તો મિત્રો આમ આ બધા જ પરિબળોને ક્રમમાં આપણે ચકાસતા જવાનું અને કયું પરિબળ લાગુ પડે છે એના આધારે સ્ટેબિલિટી નક્કી કરવાની. તો મિત્રો સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન એ કોના પ્રપોર્શનલી ચલે છે, તો કે -H, -I અને -M. મિત્રો આપણે જાણીએ છીએ કે માઇનસ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન વિથડ્રો કરવા સિસ્ટમમાંથી. તો આપણે જાણીએ છીએ કાર્બોકેટાયન વાળી જે સિસ્ટમ જે છે એમાંથી ઇલેક્ટ્રોન જે ખેંચે તો કાર્બ આયન જે છે એના ઋણ વીજભારમાં ઘટાડો થાય છે અને પરિણામે આવા -H, -M અને -I ઇફેક્ટ ધરાવતી જે ઇફેક્ટ જે છે એ હંમેશા કાર્બ એનાયનને સ્થાયી બનાવે છે. આનાથી બિલકુલ વિપરીત કે જે ઇલેક્ટ્રોન પૂરક અસર છે એટલે કે ઇલેક્ટ્રોન સિસ્ટમને આપે છે એ કાર્બ એનાયનના ઋણ વીજભારમાં વધારો કરે છે અને પરિણામે સ્ટેબિલિટી જે છે એ ઘટે છે, એટલે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ મિત્રો બિલકુલ એ જ ક્રમ જે છે કાર્બોકેટાયનનો હતો, પણ બધું જ વિપરીત છે. તો સૌથી અગત્યનો ચોથો મુદ્દો જે છે એ હાઇબ્રિડાઇઝેશન છે. મિત્રો અગાઉ પણ આપણે હાઇબ્રિડાઇઝેશનની વાત કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો sp સંકરણ છે મિત્રો. તો sp સંકરણ જે આ કાર્બન જે છે એ sp સંકૃત કાર્બન છે. અહીંયા જે ઋણ વીજભાર જે છે જેના ઉપર એ sp2 સંકૃત કાર્બન છે, જ્યારે આ ત્રીજાની અંદર એ sp3 સંકૃત કાર્બન છે. મિત્રો
sp સંકૃત કાર્બનની અંદર s લક્ષણનું પ્રમાણ 50% હોય છે, જ્યારે sp2 ની અંદર 3 કક્ષકો છે એટલે 3 પૈકીની એક s કક્ષક એટલે 33.33% પ્રમાણ થાય છે, જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર 4 કક્ષકો પૈકી એક s કક્ષક છે એટલે 25% ફાળો છે, એટલે s લક્ષણ જે છે s કેરેક્ટર એ જમણી તરફ જઈએ એમ ઘટે છે, એટલે કે sp માં 50%, sp2 માં 33.33% અને sp3 માં 25% છે. મિત્રો ઇલેક્ટ્રોનેગેટિવિટી એ s કેરેક્ટરના સમપ્રમાણમાં હોય છે, એટલે જેમ s કેરેક્ટર વધુ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ. સૌથી ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની હશે? sp સંકૃત કાર્બનની, ત્યાર પછી એનથી ઓછી sp2 ની અને સૌથી ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી sp3 ની હશે. જેમ મિત્રો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ એમ કાર્બ એનાયન જે છે વધુ સ્થાયી બને. તો આમ સૌથી વધુ સ્ટેબલ કાર્બ એનાયન એ ટ્રિપલ બોન્ડ યુક્ત એટલે કે sp સંકૃત કાર્બન ઉપર ઋણ વીજભાર હોય તો એ છે, ત્યારબાદ આ છે અને પછી sp3. તો sp3 સંકૃત કાર્બન એ સૌથી અસ્થાયી છે, જ્યારે જેમ s કેરેક્ટરનું પ્રમાણ વધતું જાય છે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ વધતી જાય છે અને કાર્બ એનાયનની સ્થિરતા પણ વધતી જાય છે. તો મિત્રો આમ આ પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે થોડાક ઉદાહરણો સાથે સ્ટેબિલિટી જે છે એ કમ્પેરિઝન કરીએ. તો મિત્રો સૌ પ્રથમ જે છે પહેલું ઉદાહરણ જે છે તમે જોઈ શકો છો A ને B બે કમ્પાઉન્ડ આપેલા છે, આમાં S છે મિત્રો, જ્યારે આમાં O છે. મિત્રો આપણે જાણીએ છીએ કે બિલકુલ ઓર્થો પોઝિશન ઉપર શું છે? ઋણ વીજભાર છે. અહીંયા પણ ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર છે. પરિણામે આ જે ઋણ વીજભાર જે છે એ મિત્રો અહીંયા બેક બોન્ડિંગ થાય છે. કેમ? કઈ જગ્યાએ? કારણ કે S ની અંદર ખાલી ડી ઓર્બિટલ છે, વેકન્ટ ડી ઓર્બિટલ છે. તો હમણાં જ આપણે BBS ની વાત કરી, તો અહીંયા BBS શક્ય છે, બેક બોન્ડિંગ સ્ટેબિલિટી. કેમ? કારણ કે સલ્ફર જે છે 13 થી 17 ની વચ્ચે આવે છે, એ વેકન્ટ ડી ઓર્બિટલ ધરાવે છે અને પરિણામે કાર્બ એનાયનના જે ઇલેક્ટ્રોન જે છે એનાયનનો લોન પેર ઇલેક્ટ્રોન એ આ ખાલી ડી કક્ષકમાં બેક બોન્ડિંગ થાય છે. પણ મિત્રો અહીંયા ઓક્સિજન પાસે ડી ઓર્બિટલ નથી, તો આની પાસે વેકન્ટ ડી ઓર્બિટલ નથી મિત્રો, અને નથી માટે અહીંયા બેક બોન્ડિંગ થતું નથી. તો બેક બોન્ડિંગ જેમ વધુ એમ સ્થાયિત્વ વધુ. તો આપણે કહીએ A is greater than B એ સ્ટેબિલિટીનો ક્રમ છે. તો આમ મિત્રો કાર્બ એનાયનની સ્ટેબિલિટી જે છે એ A ની વધુ છે બેક બોન્ડિંગને કારણે. બીજું ઉદાહરણ મિત્રો લઈએ. તમે અહીંયા જોઈ શકો છો બીજા ઉદાહરણની અંદર. તો મિત્રો બેન્ઝીન રિંગ છે, એના ઉપર OMe છે. હવે મિત્રો અહીંયા ઋણ વીજભાર રહી ગયો છે, ઋણ વીજભાર અહીંયા છે મિત્રો. ચલો હવે પહેલી બાબત એ છે કે મિત્રો અહીંયા જે ઋણ વીજભારિત કાર્બન છે એની ઉપર એરોમેટિક રિંગનો કાર્બન જે છે, એટલે કયો? એરોમેટિક રિંગના કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો મિત્રો જ્યારે પણ કોઈ પણ એરોમેટિક રિંગ હોય, એરોમેટિક રિંગની પડોશના કાર્બન ઉપર જો ઋણ વીજભાર હોય, આવું હોય તો અહીંયા એરોમેટિસિટી લાગુ પડે. તો અહીંયા એરોમેટિસિટી આ ત્રણ ઉદાહરણમાં લાગુ પડશે નહીં. તો બેક બોન્ડિંગ પણ નથી અહીંયા, કારણ કે ઋણ વીજભારની બાજુમાં આવા કોઈ પરમાણુ નથી. આ ઉપરાંત એમાં મિત્રો બીજું જે આપણે બેક બોન્ડિંગ પછી એરોમેટિસિટી ચેક કરી છે, એરોમેટિસિટી પણ અહીંયા નથી. તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એરોમેટિક રિંગ સાથે જે કાર્બન જોડાયેલો હોય એ કાર્બન પર ઋણ વીજભાર હોય ત્યારે એરોમેટિસિટી લાગુ પડે. પણ ડાયરેક્ટ એરોમેટિક રિંગ ઉપર ઋણ વીજભાર હોય, એટલે કે એ જે કાર્બન જે છે sp2 સંકૃત કાર્બન હોય. તમે જુઓ છો આ બધા કાર્બન જે છે એ sp2 સંકૃત કાર્બન છે, એટલે એમાં એરોમેટિસિટી વાળું લાગુ પડે નહીં મિત્રો. ત્યારબાદ મેસોમેરિક ઇફેક્ટ. તો અહીંયા પણ મેસોમેરિક ઇફેક્ટ પણ લાગુ પાડવાની નહીં મિત્રો, કારણ કે બેન્ઝીન રિંગ છે
અહીંયા સંશોધન શક્ય નથી કારણ કે કાર્બન ઉપર છે. તો હવે સીધું જ એમાં જે લાગુ પડશે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન પણ નહીં લાગુ પડે. તો જ્યારે મિત્રો રિંગ ઉપર સીધો જ વીજભાર હોય એ કાર્બન ઉપર જ, રિંગના કાર્બન, એરોમેટિક રિંગના કાર્બન ઉપર, તો એ વખતે કશું વિચાર્યા સિવાય શાનો વિચાર કરવાનો? તો આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો વિચાર. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ અહીંયા આપણે જોઈશું. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ શામાં વધુ છે ને શામાં ઓછી છે? તો મિત્રો અહીંયા આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરીએ તો ઓર્થો પોઝિશન ઉપર OMe ગ્રુપ છે અહીંયા મેટા પોઝિશન ઉપર છે, જ્યારે અહીંયા પેરા પોઝિશન ઉપર છે. મિત્રો આનો અર્થ એમ થયો કે ઋણ વીજભારિત જે કાર્બન છે એનાથી A થી B થી C તરફ જઈએ એમ OMe ગ્રુપ દૂર થતું જાય છે. મિત્રો OMe ગ્રુપ જે છે એ -I અસર ધરાવે છે, -I અસર. તો મિત્રો -I અસર જે છે આ OMe ગ્રુપ 3 જે છે ઓર્થો, મેટા અને પેરા પોઝિશનમાં એ -I અસર ધરાવે છે. તો આપણે વાત કરેલી કે સ્ટેબિલિટી જે છે એ -M, -H કે -I હોય તો એ સ્ટેબિલિટીમાં વધારો થાય છે, જ્યારે પ્લસ હોય I તો સ્ટેબિલિટીમાં ઘટાડો કરે છે. તો આમ આપણે કહી શકીએ કે સૌથી વધુ સ્ટેબિલિટી જે છે જેમ નજીક -I વાળો ગ્રુપ હશે તો ઓર્થો પોઝિશનમાં સૌથી નજીક છે. તો ઓર્થો પોઝિશનની અંદર -I સૌથી નજીક છે, મેટામાં થોડો દૂર છે, જ્યારે પેરામાં સૌથી દૂર છે. તો સૌથી વધુ સ્થાયી જે છે એ સ્ટેબિલિટીની જો વાત કરીએ કાર્બેનાયનની, તો સૌથી વધુ જે છે એ સ્ટેબલ છે. કેમ? કારણ કે મિત્રો OMe જે છે -I અસર ધરાવતો કે જે કાર્બોકેટાયનને વધુ સ્થાયી બને એ સૌથી નજીક છે. તો જેમ વધુ નજીક સ્થાયિત્વ ધરાવતો -I સમૂહ એમ એનું સ્થાયિત્વ વધુ. અહીંયા B જે છે એ મેટા પોઝિશનમાં છે એટલે એના કરતા ઓછો, જ્યારે C જે છે એ સૌથી ઓછો સ્થાયી છે. તો આ મિત્રો સ્થાયિત્વનો ક્રમ જે છે એ આ રીતે આપણે આપી શકીએ. તો મિત્રો આ બીજું જે કમ્પેરિઝન છે સ્ટેબિલિટીની, એમાં ખાસ યાદ શું રાખવાનું છે કે એરોમેટિક રિંગના કાર્બન ઉપર, sp2 સંકૃત કાર્બન ઉપર જ્યારે ઋણ વીજભાર હોય કાર્બેનાયનનો, ત્યારે હંમેશા સીધું તમારે -I અસર જ ચેક કરવાની. મિત્રો સેમ એવું અહીંયા પણ છે ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો. અહીં પણ મિત્રો જે -I જે છે એ અહીંયા છે. અહીં પણ સેમ એ જ રીતે શું છે, CH3 સમૂહ જે છે એ પહેલામાં ઓર્થો પોઝિશન પર છે, અહીંયા મેટો પોઝિશનમાં છે, જ્યારે અહીંયા પેરા પોઝિશનમાં છે. તો મિત્રો CH3 સમૂહ જે છે એ તમે જોઈ શકો છો કે અનુક્રમે ઓર્થો, મેટા અને પેરા પોઝિશન ઉપર છે. હવે CH3 સમૂહ જે છે એ +I અસર ધરાવે છે મિત્રો, +I અસર. તો આપણે જાણીએ છીએ કે સ્ટેબિલિટી જે છે એ +I અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે +I અસર જેમ વધુ એમ સ્ટેબિલિટી ઓછી. તો અહીંયા મિત્રો 3 CH3 સમૂહ છે, 3ની +I અસર સરખી છે, પણ પહેલા A ની અંદર CH3 સમૂહ નજીક છે, આ થોડો દૂર છે, આ થોડો. તો આપણે જાણીએ છીએ કે I અસર જે છે એ ડિસ્ટન્ટ ડિપેન્ડન્ટ છે. કેવી છે? અંતર આધારિત. નજીક હોય તો એની અસર વધુ હોય છે અને દૂર હોય એમ એની અસર ઘટતી જાય છે. તો આપણે કહી શકીએ કે A જે છે એમાં સૌથી નજીક છે એટલે એ સૌથી વધુ અસ્થાયી બનાવશે. B જે કમ્પાઉન્ડ જે છે એમાં મેટા પોઝિશનમાં છે, થોડોક દૂર એટલે પ્રમાણમાં સ્થાયી, અને C જે છે એમાં સૌથી દૂર છે. તો C સૌથી વધુ સ્થાયી થશે, પછી B થશે અને પછી A થશે. તો આમ સ્ટેબિલિટીનો ક્રમ જે છે મિત્રો એ આ રીતે મળશે. સ્ટેબિલિટીનો ક્રમ કયો છે? પહેલું સૌથી વધુ C. કેમ વધુ સ્થાયી છે?
કે પ્લસ આઈ અસર હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય છે સ્ટેબિલિટીના, અને પરિણામે એ સૌથી દૂર છે, અને દૂર હોય એટલે એ વધુ સ્થાયી બને છે. તો આમ સ્ટેબિલિટી સી ઇઝ ગ્રેટર ધેન બી ઇઝ ગ્રેટર ધેન એ ઓર્ડર જે છે એ આ પ્રકારે જોવા મળશે. મિત્રો હવે આપણે આ ચોથું ઉદાહરણ લઈએ છીએ. એમાં ABC 3 કમ્પાઉન્ડ આપેલા છે. તમે બહુ જ ઇઝીલી જોઈ શકો છો કે આમાં શું છે. તો ચલો મિત્રો, અહીંયા તમે જુઓ છો તો પહેલું આપણે જોઈશું બેક બોન્ડિંગ. તો બેક બોન્ડિંગ નથી, તો નો BBA એ કેમાં નથી. મિત્રો બીજું શું છે તો કે એરોમેટિક છે. તો એરોમેટિક જુઓ તો આ જે છે કમ્પાઉન્ડ એ એરોમેટિક છે. કેમ મિત્રો એરોમેટિક છે? કારણ કે તમે જુઓ છો 2 ઇલેક્ટ્રોન, આ પાઈ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન. તો આમ કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો. આમાં કેટલા છે? 6 પાઈ ઇલેક્ટ્રોન. તો 6 પાઈ એટલે હકલ્સના નિયમ મુજબ, હકલ રૂલ્સ મુજબ આ એરોમેટિક છે. એટલે આ સૌથી વધુ સ્થાયી થશે. એટલે એ જે છે એ 3 માં સૌથી વધુ સ્થાયી છે એવું આપણે કહી શકીએ. મિત્રો આ બંને કમ્પાઉન્ડ એ નોન એરોમેટિક છે. તમે જુઓ છો આ બંને નોન એરોમેટિક છે. પણ અહીંયા તમે બીજા બી કમ્પાઉન્ડ ની અંદર જુઓ છો તો બી કમ્પાઉન્ડ ની અંદર ઋણ વીજભાર, સિંગલ બંધ અને દ્વિબંધ એમ એકાંતરે આવેલા છે. એટલે કોન્જ્યુગેશન છે. તો 1 કોન્જ્યુગેશન છે. જ્યારે અહીંયા નો કોન્જ્યુગેશન, અહીંયા કોન્જ્યુગેશન નથી. તો મિત્રો કોન્જ્યુગેશન હોય તો હંમેશા શું થાય? રેઝોનન્સ થાય. તો રેઝોનન્સ અહીંયા થશે. આ જે છે અહીંયા આપશે અને આ જે છે અહીંયા આપશે. તો આમ રેઝોનન્સને કારણે જે બી જે છે એ સી કરતા વધુ સ્થાયી બને છે, કારણ કે સી માં થતું નથી. તો આમ એ ઇઝ ગ્રેટર ધેન બી ઇઝ ગ્રેટર ધેન સી. આ જે છે એ સ્ટેબિલિટી ઓર્ડર થશે. તો સ્ટેબિલિટી ઓર્ડર જે છે એ આપણે આ રીતે કાર્બેનાઇનનો સહેલાઈથી નક્કી કરી શકીએ. તો મિત્રો આપણે વારાફરતી દરેક જે પરિબળો જે છે એને ક્રમમાં, પ્રાયોરિટી ક્રમમાં લેવાના છે. મિત્રો પાંચમું ઉદાહરણ જે છે CCl3- અને CF3-. મિત્રો અહીંયા તમે જુઓ છો કે ફ્લોરિન છે અને અહીંયા Cl છે. પહેલામાં Cl છે અને અહીંયા ફ્લોરિન છે. આપણે જાણીએ છીએ કે Cl પાસે વેકન્ટ ડી ઓર્બિટલ છે મિત્રો, કારણ કે 13 થી 17 ની વચ્ચે આવે છે પરમાણુ ક્રમાંક. એટલે વેકન્ટ ડી ઓર્બિટલ ની અંદર આ બેક બોન્ડિંગ થાય છે મિત્રો. એટલે અહીંયા બેક બોન્ડિંગ સ્ટેબિલિટી થાય છે. જ્યારે ફ્લોરિન જે છે એ પરમાણુ ક્રમાંક 9 ધરાવે છે, એમાં વેકન્ટ ડી ઓર્બિટલ નથી અને પરિણામે BBS બેક બોન્ડિંગ સ્ટેબિલિટી થતી નથી ત્યાં. તો આમ એમ કહી શકીએ કે એ જે છે એ બી કરતા બેક બોન્ડિંગને લીધે વધુ સ્ટેબલ છે. હવે મિત્રો આને આપણે બીજી રીતે પણ ગણી શકીએ કે એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરો. દાખલા તરીકે એસિડિક સ્ટ્રેન્થ તમે નક્કી કરો. કોની? તો કે CH Cl3 અને CHF3, ક્લોરોફોર્મ અને ફ્લોરોફોર્મ. તો તમે બંનેની જે છે બંનેમાંથી કોણ વધુ એસિડિક છે એવું જો તમારે કરવું હોય તો જેનો કોન્જ્યુગેટેડ બેઝ વધુ સ્થાયી, તો મિત્રો આપણે જાણીએ છીએ કે આમાંથી H દૂર થઈ જાય તો એનો કોન્જ્યુગેટેડ બેઝ જે છે મળે. કયો? તો કે CCl3-. જ્યારે આમાંથી H દૂર થાય તો એનો કોન્જ્યુગેટેડ બેઝ CF3- મળે છે મિત્રો. તો આ જે છે બંને આ ઉપરના જ છે મિત્રો, તમે જોઈ શકો છો બંને છે.
તો આ બંનેમાં આપણે વાત કરીએ પ્રમાણે કે Cl પાસે ડી ઓર્બિટલ ખાલી હોવાથી બેક બોન્ડિંગ થાય છે, એટલે આ કાર્બન આયન વધુ સ્થાયી છે, જ્યારે આ ઓછો છે. જેનો કાર્બન આયન વધુ સ્થાયી એ વધુ એસિડ હોય, એટલે એમ કહેવાય એસિડિક સ્ટ્રેન્થ CH Cl3 is greater than CHF3. તો આ બંનેમાં આ એસિડિક સ્ટ્રેન્થ જે છે એ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો કાર્બન આયન જે છે એ ઘણા બધામાં એના H+ દૂર થવાથી કાર્બન આયન મળતા હોય તો એસિડિક સ્ટ્રેન્થ તરીકે પણ તમને પૂછી શકે. મિત્રો અહીંયા બીજા આપેલા છે 3. તમે અહીંયા જોઈ શકો છો આ 3 તો શું છે તમે પ્રયત્ન કરી જુઓ વિડીયો પોઝ કરીને. મિત્રો અહીંયા તમે જુઓ છો કે ઋણ વીજભાર પહેલાની A ની અંદર, પછી સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ તમે જોઈ શકો છો. તો 1 કોન્જ્યુગેશન. મિત્રો અહીંયા તમે જુઓ છો તો 2 કોન્જ્યુગેશન છે. મિત્રો આ બધામાં ક્યાંય પણ બેક બોન્ડિંગ નથી, ક્યાંય પણ એરોમેટિસિટી નથી. સીધું જ આપણે ચેક કરીએ છીએ કોન્જ્યુગેશન એટલે કે મેસોમેરિક ઇફેક્ટ. તો એમાં પહેલા A ની અંદર 1 કોન્જ્યુગેશન છે, B ની અંદર 2 કોન્જ્યુગેશન છે અને C ની અંદર પણ તમે જોઈ શકો છો ઋણ વીજભાર, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. તો અહીંયા પણ 2 કોન્જ્યુગેશન છે. તો મિત્રો B અને C માં બંનેમાં 2 કોન્જ્યુગેશન છે. તો બંને વચ્ચે તફાવત શું છે? તો કે બે વચ્ચેના કોન્જ્યુગેશનમાં તફાવત એ છે મિત્રો કે અહીંયા તમે જુઓ છો ઋણ વીજભાર જે છે અહીંથી ઋણ વીજભાર, સિંગલ બંધ અને દ્વિબંધ. એવી રીતે ઋણ વીજભાર, સિંગલ બંધ અને દ્વિબંધ આને કહેવામાં આવે છે ક્રોસ કોન્જ્યુગેશન. આને શું કહેવામાં આવે છે મિત્રો? ક્રોસ કોન્જ્યુગેશન. જ્યારે અહીંયા ઋણ વીજભાર, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ આને કહેવામાં આવે છે મિત્રો એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. તો ક્રોસ કોન્જ્યુગેશન છે જ્યારે અહીંયા એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. મિત્રો એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન ની અંદર તમે જુઓ છો કે ઋણ વીજભાર આપણે ઋણ વીજભાર, પછી સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ છેક સુધી આ રીતે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે. તો હંમેશા ક્રોસ કોન્જ્યુગેશન જે છે એના કરતા એક્સટેન્ડેડ કોન્જ્યુગેશનમાં વધુ સ્ટેબિલિટી આવે છે મિત્રો. તો આ યાદ રાખવાનું, ક્રોસ કોન્જ્યુગેશન કરતા એક્સટેન્ડેડ કોન્જ્યુગેશનમાં વધુ સ્ટેબિલિટી આવે. એટલે આપણે કહી શકીએ કે સૌથી વધુ સ્થાયી જે છે એ C છે, ત્યારબાદ B છે. C અને B બંનેમાં 2 કોન્જ્યુગેશન છે, પણ C ની અંદર એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન છે, જ્યારે B ની અંદર ક્રોસ કોન્જ્યુગેશન છે. જ્યારે A ની અંદર એક જ કોન્જ્યુગેશન છે, એટલે સૌથી ઓછો સ્થાયી જે છે એ A છે. તો આમ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેબિલિટી જે છે એ આ રીતે નક્કી કરી શકીએ મિત્રો. તો છઠ્ઠું ઉદાહરણ આપણે જોયું કે જેમાં ક્રોસ કોન્જ્યુગેશન અને એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન આપણે કન્સિડર કરવાનો છે મિત્રો. ત્યારબાદ અહીંયા આપણને 7મું ઉદાહરણ આપેલું છે PH3C માઇનસ, PH2CH માઇનસ અને PHCH2 માઇનસ. મિત્રો અહીંયા 3 રિંગ છે. તમે જાણો છો કે એરોમેટિક છે. મિત્રો એરોમેટિક રિંગની બાજુનો કાર્બન હોય એના પર ઋણ વીજભાર હોય ત્યારે એરોમેટિક લાગુ પડે. તો 3 રિંગ છે. અહીંયા 2 રિંગ છે, જ્યારે અહીંયા 1 રિંગ છે. તો મિત્રો જેમ રિંગ વધુ એમ કોન્જ્યુગેશન વધુ થાય અને સંસ્પંદન સૂત્રોની સંખ્યામાં પણ વધારો થાય. તો આમ સૌથી વધુ A is greater than B is greater than C
એ તો આ જે છે એ સ્ટેબિલિટીનો ક્રમ છે. તો મિત્રો કોઈ પણ ઋણ આયન, ખાસ કરીને કાર્બન આયન જે છે એની સ્ટેબિલિટી આ રીતે નક્કી થાય છે. મિત્રો 8મું ઉદાહરણ છે, એમાં બે કમ્પાઉન્ડ આપેલા છે. પહેલું કમ્પાઉન્ડ જે છે એમાં તમે જુઓ છો માત્ર ઋણ આયન છે, ક્યાંય પણ દ્વિબંધ નથી. તો મિત્રો આમાં બેક બોન્ડિંગ નથી, એરોમેટિસિટી નથી, કારણ કે ચક્રીય રચના નથી. આમાં રેઝોનન્સ પણ નથી મિત્રો. તમે જોઈ શકો છો તો અહીંયા નો કોન્જ્યુગેશન, અહીંયા કોન્જ્યુગેશન અહીં પણ નથી. તો અહીં પણ નો કોન્જ્યુગેશન. તો આનો અર્થ એમ થયો કે બંનેમાંથી એકમાં કોન્જ્યુગેશન થતું નથી. અહીંયા તમે જુઓ છો ઋણ વિરાજ પછી સિંગલ બંધ, બે સિંગલ બંધ છે, એટલે અહીં પણ કોન્જ્યુગેશન થાય નહીં. તો મિત્રો અહીંયા જે છે અહીંયા એક મિત્રો ભૂલ છે એ આપણે અહીંયા સુધારી લઈએ છીએ. ઋણ વીજભાર જે છે એ મિત્રો અહીંયા છે, એટલે આપણે કહી શકીએ કે અહીંયા કોન્જ્યુગેશન છે, વન કોન્જ્યુગેશન. એટલે એમ કહી શકીએ કે બી જે છે ઇઝ સ્ટેબલ ધેન એ. તો આ જે છે બંનેની કમ્પેરિઝન કરો તો સ્ટેબિલિટીનો ક્રમ બી વધુ આવે, કારણ કે આમાં કોન્જ્યુગેશન નથી, ત્યારે આમાં કોન્જ્યુગેશન છે. મિત્રો હવે આપણે એ અને બી બે જોઈએ. તો એની અંદર તમે જુઓ છો કે ઋણ વીજભાર છે, સિંગલ બંધ છે અને દ્વિબંધ છે. મિત્રો ચક્રીય રચના છે, એટલે એરોમેટિક છે કે નહીં એને આપણે હંમેશા કન્સિડર કરવું પડે. તો મિત્રો અહીંયા કુલ જે છે એ આ કમ્પાઉન્ડ જે છે એમાં 2 પાઈ ઇલેક્ટ્રોન અને ઋણ વીજભારના 2 ઇલેક્ટ્રોન, એમ 4 પાઈ ઇલેક્ટ્રોન આમાં આવેલા છે. અને 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે હકેલ નો નિયમ અહીંયા પાલન થતું નથી, એટલે આને કહેવાય છે એન્ટી એરોમેટિક. એટલે મિત્રો આ એન્ટી એરોમેટિક છે. જ્યારે અહીંયા ચક્રમાં દ્વિબંધ નથી બી ની અંદર, એટલે આ નોન એરોમેટિક છે. તો હંમેશા એન્ટી એરોમેટિક જે છે એના કરતા નોન એરોમેટિક જે છે એ વધુ સ્થાયી હોય, અને પરિણામે બી ઇઝ ગ્રેટર ધેન એ આપણું સૂત્ર થશે. તો એરોમેટિક પ્રમાણે આ એન્ટી એરોમેટિક છે, અને એન્ટી એરોમેટિક કરતા નોન એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ આયન જે છે વધુ સ્થાયી હોય છે. તો આમ બી ઇઝ ગ્રેટર ધેન એ. મિત્રો ત્યારબાદ 10મું ઉદાહરણ લઈએ છીએ, CH2- NMe3 અને અહીંયા PMe3+ છે. મિત્રો અહીંયા બંનેનું જોતા તમને ખબર પડે છે કે અહીંયા વેકન્ટ ડી ઓર્બિટલ છે. ફોસ્ફરસ જે છે 13 થી 17 ની વચ્ચે આવે છે, એટલે એમાં વેકન્ટ ડી ઓર્બિટલ છે, અને પરિણામે બેક બોન્ડિંગ શક્ય છે. અને મિત્રો બેક બોન્ડિંગ થતું હોય તો સ્વાભાવિક જ સ્ટેબિલિટી વધે છે કાર્બન આયનની. જ્યારે અહીંયા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનમાં વેકેન્ટ ડી ઓર્બિટલ નથી મિત્રો, અને એ ના હોવાને કારણે એમાં બેક બોન્ડિંગ થતું નથી. તો આમ આપણે કહી શકીએ કે બેક બોન્ડિંગ જેમાં થાય છે એવો બી જે છે એ કરતા જે છે એ વધુ સ્ટેબલ છે. તો સ્ટેબિલિટી જે છે એ આ રીતે આપણે ક્રમમાં લઈ શકીએ. તો 10મું ઉદાહરણ આપણે મિત્રો જોયું. ત્યારબાદ મિત્રો 11મું ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બી ને સી મિત્રો 3 આપેલા છે. આ એ છે, એમાં ત્રણની અંદર મિત્રો રેઝોનન્સ થાય છે. તમે જુઓ છો 3માં અહીંયા શું છે, સી ડબલ બોન્ડ હોય છે, અહીંયા સી ડબલ બોન્ડ NH છે. તો ઋણ વીજભાર જે છે એ અહીંયા જાય છે ને આ અહીંયા જાય છે, અને પરિણામે કોન્જ્યુગેશન વાળી સ્થિતિ છે, એટલે રેઝોનન્સ થાય છે. રેઝોનન્સથી મને
આ મળે છે, બી ના રેઝોનન્સથી મને આ મળે છે અને સી ના રેઝોનન્સથી મને આ મળે છે. હવે મિત્રો તમે અહીંયા જુઓ છો આ જે નીચેનું જે છે એમાં O ઉપર ઋણ વીજભાર છે, અહીંયા NH ઉપર ઋણ વીજભાર છે અને અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો આમાં આપણે સહેલાઈથી કે વિદ્યુત ઋણતા જે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી એ સૌથી વધુ ઓક્સિજનની છે, પછી નાઇટ્રોજનની છે અને પછી કાર્બનની છે. તો મિત્રો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ક્રમ જે છે એ આ રીતે જોવા મળે છે. જો પરમાણુ વધુ વિદ્યુત ઋણ હોય, હવે ત્રણે ત્રણ ઉપર ઋણ વીજભાર, આના ઉપર ઋણ વીજભાર છે, આના ઉપર નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર છે અને કાર્બન ઉપર પણ ઋણ વીજભાર છે. તો ઓક્સિજન એ વધુ વિદ્યુત ઋણ છે એટલે એનો વિદ્યુત ઋણ વીજભાર જે છે એ વધુ સ્થાયિત્વ આપશે. તો મિત્રો સૌથી વધુ સ્થાયિત્વ ઓક્સિજન ઉપરના, એટલે આ જે છે એ સૌથી વધુ સ્થાયી છે. તો એ જે છે એનું સ્થાયિત્વ સૌથી વધુ છે. ત્યારબાદ બી નું આવશે અને પછી સી નું. તો સ્ટેબિલિટીનો ક્રમ જે છે મિત્રો આ પ્રમાણે આવે છે. તો આ ક્રમ જે છે એનું કારણ શું કીધું મેં તમને કે એ કમ્પાઉન્ડની અંદર રેઝોનન્સ દરમિયાન વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે છે અને જેમ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર આવે એની સ્ટેબિલિટી વધે છે. અહીંયા નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર છે જ્યારે અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બનની વિદ્યુતતાનો ક્રમ છે એમાં સૌથી વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન છે એટલે એના ઉપર ઋણ વીજભાર એ વધુ સ્થાયિત્વ આપે છે. મિત્રો ત્યારબાદ આપણે 12મું ઉદાહરણ જોઈએ. અહીંયા તમે જુઓ છો બે ઓક્સિજન છે રિંગમાં અને ઋણ વીજભાર છે. અહીંયા ઓક્સિજન ને સલ્ફર છે અને ઋણ વીજભાર છે. અહીંયા બે સલ્ફર છે. મિત્રો અહીંયા સલ્ફર જે છે એ વેકન્ટ ડી ઓર્બિટલ ધરાવે છે, જ્યારે ઓક્સિજન જે છે એ વેકન્ટ ડી ઓર્બિટલ ધરાવતો નથી. એટલે અહીંયા નો બેક બોન્ડિંગ, જ્યારે અહીંયા એક સલ્ફર છે બી ની અંદર એટલે સ્વાભાવિક જ બી ની અંદર જે છે એ બેક બોન્ડિંગ થશે અને આ ખાલી જે ડી કક્ષક જે છે એમાં બેક બોન્ડિંગ થશે એટલે અહીંયા વન બેક બોન્ડિંગ સ્ટેબિલિટી છે. જ્યારે મિત્રો અહીંયા બે એસ છે અને બંને એસ ની ડી કક્ષકમાં આ બેક બોન્ડિંગ થાય છે અને પરિણામે 2 બેક બોન્ડિંગ સ્ટેબિલિટી છે. તો આમ મિત્રો નો બેક બોન્ડિંગ કરતા બેક બોન્ડિંગ હોય એક અને બે બેક બોન્ડ સૌથી વધુ સ્થાયિત્વ આપે છે. તો આમ સી ઇઝ ગ્રેટર ધેન બી ઇઝ ગ્રેટર ધેન એ, આ સ્ટેબિલિટીનો મિત્રો ક્રમ છે. તો તમે જોઈ શકો છો કે આ સ્ટેબિલિટીનો ક્રમ છે. તો સ્ટેબિલિટી જે છે સૌથી વધુ સી ની છે, કારણ કે બે સલ્ફર જે છે એ કાર્બનની પડોશમાં છે અને બંને સલ્ફર પાસે ડી વેકન્ટ ઓર્બિટલ છે જેના બેક બોન્ડિંગ થઈ શકે છે. તો આમ મિત્રો અહીંયા બેક બોન્ડિંગને કારણે આપણે આ ક્રમ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો કાર્બેનાયનના ઘણા બધા ઉદાહરણો લઈ અને આપણે એનું સ્થાયિત્વ કેવી રીતે નક્કી થાય એનો પ્રયત્ન કર્યો. મિત્રો આપણે થોડીક પ્રોપર્ટીઝ જે છે કાર્બેનાયનની જોઈ લઈએ. મિત્રો કાર્બેનાયન બે પ્રકારના હોય છે, એક લોકલાઇઝ્ડ અને બીજા ડીલોકલાઇઝ્ડ. મિત્રો અહીંયા CH3- ઉપર જે ઋણ વીજભાર જે છે કાર્બન ઉપર સ્થાનીકૃત થયેલો છે, લોકલાઇઝ થયેલો છે. પણ જ્યારે મિત્રો ઋણ વીજભારની એકાંતરે કોન્જ્યુગેટેડ સ્થિતિમાં દ્વિબંધ આવેલો હોય તો એ વખતે આ જે છે એ અહીંયા આપે છે અને આ જે છે એ વખતે તો લોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર. આવું થવાથી આપણને આ સંસ્પંદન સૂત્ર મળે છે અને મિત્રો આ બંધને આ જે કાર્બેનાયનને ડીલોકલાઇઝ કાર્બેનાયન કહેવામાં આવે છે. મિત્રો આ બંને પ્રકારના કાર્બેનાયનમાં જે કાર્બન જે છે
એ અહીંયા જે છે sp3 સંકૃત કાર્બન છે, જ્યારે અહીંયા જે છે એ sp2 સંકૃત કાર્બન છે મિત્રો. અહીંયા આકાર જે છે ટ્રાયેગોનલ છે, અહીં પણ સેમ ટ્રાયેગોનલ જ છે મિત્રો. અહીંયા પિરામિડલ રચના એ ધરાવે છે, આ પ્લેનર રચના ધરાવે છે sp2 સંકર હોવાને કારણે. મિત્રો કાર્બેનાઇન પાસે ઇલેક્ટ્રોન હોય છે પેર, એટલે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને પરિણામે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો આ પણ લુઈસ બેઝ તરીકે વર્તે છે, ડીલોકલાઇઝ. મિત્રો આપણે જાણીએ છીએ કે કાર્બેનાઇનની અંદર 6 ઇલેક્ટ્રોન બોન્ડિંગ વાળા અને 2 લોન પેર ઇલેક્ટ્રોન, એમ કુલ 8 ઇલેક્ટ્રોન આવેલા છે અને 8 ઇલેક્ટ્રોન પેરિંગમાં હોય છે. એટલે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં હોતા નથી અને પરિણામે એ ડાયમેગ્નેટિક ગુણ ધરાવે છે. એવી રીતે આ પણ જે છે ડીલોકલાઇઝ પણ ડાયમેગ્નેટિક ગુણ ધરાવે છે. મિત્રો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ના હોવાને કારણે એની મેગ્નેટિક મોમેન્ટ જે છે, ચુંબકીય ચાર્જ માત્રા એ 0 હોય છે. અહીં પણ ચુંબકીય ચાર્જ માત્રા 0 થાય છે. તો આમ મિત્રો આપણે કાર્બેનાયનના આ વિડીયોની અંદર કાર્બેનાયનની સ્થિરતાના ક્રમ, એની સ્ટેબિલિટી જે છે એ કેવી રીતે નક્કી થાય એનો વિગતવાર અભ્યાસ કર્યો. મને આશા છે કે નીટ, નેટ અને સ્લેટમાં આ અંગેના પ્રશ્નોમાં તમને અવશ્ય મદદરૂપ થશે. ફરીથી આપણે ફ્રી રેડિકલના સ્ટેબિલિટી અને બોન્ડિંગ એનર્જી નક્કી કરવા નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.